કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આજે આપણે લઈને આવી ગયા છે આપણો ફાઇનલી બધાનું ફેવરિટ ચેપ્ટર, એટલે કે બધા માટે બધાથી અઘરું ચેપ્ટર જે લોકોને લાગતું હોય, એનું નામ છે વાર્ષિક હિસાબ, અને એ પણ ભાગીદારોના વાર્ષિક હિસાબ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જરાક પણ અઘરું નથી, ટ્રસ્ટ મી. જો તમારે આ ચેપ્ટરમાં બોર્ડ એક્ઝામમાં 11માંથી 11 માર્ક લાવવા હોય ને, તો મારા આ બધા વિડીયોને ધ્યાનથી જોજો. અને આ મારી ગેરંટી છે, એ કરવા પછી તમને આ ચેપ્ટરમાં જરાક પણ ક્વેશ્ચન માર્ક રહેશે નહીં, અને તમારા બોર્ડ એક્ઝામમાં 100માંથી 100 માર્ક્સ આવશે, અને એમાં 11 માર્ક્સ જે છે એ આ ચેપ્ટર તમને લાવીને આપશે. આ ચેપ્ટરમાં કોઈ ઓપ્શન નથી આવવાનો, કમ્પલસરી જે દાખલો આવે એ દાખલો 100% ગણવો પડશે, અને 11 માર્કમાં દાખલો આવવાનો છે. ગયા વર્ષે પણ જે વાર્ષિક હિસાબ હતા અને આ વખતે પણ એ પ્રકારના વાર્ષિક હિસાબ છે, બસ ખાલી ફરક એટલો છે. ગયા વર્ષે તમે જે વાર્ષિક હિસાબ બનાવતા હતા એ હતા આપણે એકાંકી પેઢીના, અને આ વર્ષે જે વાર્ષિક હિસાબ છે એ છે ભાગીદારી પેઢીના. જ્યારે ભાગીદારો પોતાનો ધંધો કરે છે અને જ્યારે વર્ષ પૂરું થાય એ લોકો જે એમના હિસાબ રેડી કરે છે, એ વાર્ષિક હિસાબ આપણે આ વર્ષે ભણવાના છે. તો આપણે પહેલા તો ગયા વર્ષે જે ભણ્યા અમુક જે ખાતા હતા, એટલે કે અમુક જે આપણે બનાવતા હતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આ પાકું સરવૈયું, એ તો છે જ. બસ ખાલી એક્સ્ટ્રા 2 ખાતા ઊભા થયા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. તો ટેન્શન લેવાની જરાક પણ જરૂરત નથી. આપણે એક એક કરીને બધી વસ્તુ સમજીશું અને પછી આપણે અગાડી વધીશું. આજે આપણે ખાલી ને ખાલી અન્ડરસ્ટેન્ડ કરવાના છે કે ભાઈ આ બધા ખાતાઓમાં કઈ વસ્તુ લખાય અને શું લખાય. હું તમને એક હોમવર્ક આપીશ અને બસ ખાલી એટલું કરીને આવવાનું છે. આવતીકાલથી આપણે દાખલા ચાલુ કરીશું. આજે બધાથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કેમ કે આજે બધાથી બેઝિક વસ્તુ છે જે આ ચેપ્ટરને સમજીશું. જો આજની વસ્તુઓ નહીં સમજ્યા ને, તો તમને વાર્ષિક હિસાબમાં અગાડી કંઈ પણ નહીં આવડે. આ ગેરંટી છે. એટલે આ વિડીયો 100% પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, અને મારા એક પણ વિડીયોને મિસ નહીં કરતા. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારો વિડીયો જેવો અપલોડ થાય તમને તરત મળી જાય. આપણી આ ચેનલ પર આપણે બોર્ડને લગતા આઈએમપી, બોર્ડમાં કયા દાખલા પૂછાવાની શક્યતા છે, ઇવન તમારું રિવિઝન, આપણે બધી વસ્તુઓ આ ચેનલ પર કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા જે પણ મિત્રો ધોરણ 11 અને ધોરણ 12માં હોય એમને ચેનલ શેર કરી દેજો, કેમ કે આપણે આ ચેનલ ઉપર વિડીયોઝ અગાડી નાખવાના છે 11મા ધોરણના પણ. અને જો તમે સુરત ગુજરાતમાં રહેતા હો અને સારા ટ્યુશન શોધતા હો અને ઓફલાઈનમાં જો તમે મારી પાસે ભણવા માંગતા હો, તો તમે અમારા સેન્ટર અચીવર્સ એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો. ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપણે શરૂ કરીએ આજનો વિડીયો, અને પહેલાં સમજવાની કોશિશ કરીએ કે ભાગીદારના વાર્ષિક હિસાબો શું હોય. તો સૌ પ્રથમ આવે વાર્ષિક હિસાબોનો મતલબ શું. તો વાર્ષિક હિસાબ એટલે કે આખા વર્ષે આપણે જે પણ ધંધો કર્યો, ધંધામાં જે પણ ખર્ચા થયા, ધંધામાં જે પણ આવક આવી, આપણા વર્ષના અંતમાં આપણી પાસે કેટલી મિલકતો છે, આપણી પાસે કેટલા દેવા છે, આ બધી વસ્તુઓ જાણવા માટે આપણે વર્ષના અંતે આખા વર્ષમાં જે કર્યું એના હિસાબ તૈયાર કરીએ, એને કહેવામાં આવે વાર્ષિક હિસાબ. તો વાર્ષિક હિસાબ એ બધાથી ઇઝી ચેપ્ટર છે. બસ ખાલી ધ્યાનથી સમજો, એક સેકન્ડ પણ વિડીયો સ્કીપ નહીં કરતા. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. પહેલા અન્ડરસ્ટેન્ડિંગ કે વાર્ષિક હિસાબ કરતી વખતે આપણે જ્યારે ભાગીદારીના વાર્ષિક હિસાબો બનાવીએ છીએ, તો અમુક ખાતાઓ આપણે તૈયાર કરવા પડશે. અમુક ખાતાઓ જેમ કે વેપાર ખાતું તૈયાર કરવું પડશે, નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડશે, નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવું પડશે, ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવા પડશે, અને પાકું સરવૈયું તૈયાર કરવું પડશે કમ્પલસરી. અને આ બધું કમ્પલસરી જે લાઇનમાં મેં બનાવ્યું છે એ જ લાઇનમાં બનાવવું પડે. તમે જ્યારે દાખલા ગણશો તો વેપાર ખાતાને આખા એક પેજ ઉપર લેવાનું છે, નફા નુકસાન ખાતાને આખા એક પેજ ઉપર લેવાનું છે, એના પછીના નેક્સ્ટ પેજ ઉપર અડધા પેજ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું, અને અડધા પેજ ઉપર ભાગીદારનું મૂડી ખાતું, અને છેલ્લા આખા પેજ ઉપર આવશે પાકું સરવૈયું. એટલે કે તમારો આ દાખલો 4 પેજનો દાખલો થશે. અને આ પેજ પર અને 5મા પેજ ઉપર પછી તમે ગણતરી થોડી ઘણી લખી શકો, જે તમારે બતાવવી હોય. તો આપણે હવે થોડું સમજવાની શરૂઆત કરીએ કે સર આમાં જે ખાતાઓ તમે બનાવ્યા છે આનો મતલબ શું. તો ચાલો સમજીએ આપણે પહેલા તો વેપાર ખાતું.
વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુઓ લખાય એ આપણે જાણવું જરૂરી છે. વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુઓ લખાય એ આપણે જાણવું જરૂરી છે. જો એ આપણને નહીં ખબર હોય ને તો આપણે દાખલો ગણી શકીશું નહીં. ઇવન આપણે એટલે જ વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવે, નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ આવે, નફા નુકસાન ફાળવણીમાં કઈ વસ્તુ આવે, ભાગીદારના મૂડી ખાતામાં કઈ વસ્તુ આવે, પાકા સરાયમાં કઈ વસ્તુ આવે, આ બધી વસ્તુ પહેલા આજના વિડીયોમાં આપણે જાણીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ વેપાર ખાતાને સમજવાથી. વેપાર ખાતા, અચ્છા, તમે કોઈ પણ ખાતાઓ બનાવશો ને તો કમ્પલસરી તમારે આવી રીતે લાઈનો બનાવવાની. વેપાર ખાતામાં વિગત રકમ રકમ વિગત રકમ રકમ, અહીંયા ઉપર બાજુ ઉધાર અને અહીંયા જમા, અને જમા લખવાનું ભૂલવાનું નહીં. વેપાર ખાતામાં પણ, નફા નુકસાન ખાતામાં પણ, નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ, ભાગીદારના મૂડી ખાતામાં પણ પાકા સરવૈયામાં ઉધાર અને જમા લખવાની જરૂરત નથી, કેમ કે પાકું સરવૈયું એ કોઈ ખાતું નથી. બરાબર છે. તો ચાલો આપણે શરૂઆત કરી વેપાર ખાતાને સમજવાની. તો મિત્રો, જો પહેલા તો વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, નફા નુકસાન ફાળવણી ખાતું હોય, આમાંથી કોઈ પણ ખાતા જે છે, આ બધા ખાતાની જે ઉધાર બાજુ, એટલે આ વિગત રકમ રકમ જે લખેલું છે, આ વિગત રકમ રકમ લખેલું છે, આ વિગત રકમ રકમ લખેલું છે, આ આખી આપણી ઉધાર બાજુ છે. ઉધાર બાજુ આવે ખર્ચા અને જમા બાજુ આવે આવકો. ઉધાર બાજુ આવે ખર્ચા, જમા બાજુ આવે આવકો. નફા નુકસાન ખાતામાં પણ ઉધાર બાજુ આવે ખર્ચા, જમા બાજુ આવે આવકો. નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ ઉધાર બાજુ ખર્ચા અને જમા બાજુ આવે આવકો. સર, બધામાં જ ખર્ચા અને આવકો છે, તો અલગ અલગ કેમ બનાવ્યું? તો અલગ અલગ પ્રકારના ખર્ચા માટે અલગ અલગ ખાતા બનાવવામાં આવેલા છે. જેમ કે વેપાર ખાતું એટલે બનાવવામાં આવેલું છે કેમ કે આમાં આપણે ફક્ત ને ફક્ત ખરીદીના ખર્ચા અને ફેક્ટરીના ખર્ચા જ નાખતા હોઈએ છીએ. કયા ખર્ચા? ખરીદીના ખર્ચા અને ફેક્ટરીના ખર્ચા જ નાખતા હોઈએ છીએ વેપાર ખાતાની અંદર. નફા નુકસાન ખાતાની અંદર આપણે કયા ખર્ચા નાખતા હોઈએ છીએ? ખરીદીના ખર્ચા, ફેક્ટરીના ખર્ચા સિવાયના બાકી બધા ખર્ચા, ઓફિસના ખર્ચા કે XYZ કોઈ બીજા ખર્ચા આપણે ક્યાં નાખીએ? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નાખીએ. આ એક નવું ખાતું છે, નફા નુકસાન ફાળવણી ખાતું. સર, આમાં પાછા કયા ખર્ચા? તો આમાં એ ખર્ચા નાખીશું જે આપણે ભાગીદારને ચૂકવવાના હોય. ભાગીદારને ખર્ચા ચૂકવવાના હોય. એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે માન કે મારા સ્ટાફમાં જે એક માણસ જે છે પગાર પર કામ કરે છે સ્ટાફમાં, તો સ્ટાફનો પગાર હોય એ નફા નુકસાન ખાતામાં આવે. પણ કોઈ ભાગીદારને પગાર ચૂકવું છું તો ભાગીદારને ભલે પગાર ચૂકવવો પડે, એ પણ તો ધંધા માટે ખર્ચો જ છે, તો એ ખર્ચો લખવામાં આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં. એટલે કે ઇન શોર્ટ કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારોને ચૂકવવાના ખર્ચા આવે અને જે આવક ભાગીદાર પાસેથી ધંધાને મળવાની છે એ આવે. સમજીએ કે કરીને પહેલા આપણે સમજીએ વેપાર ખાતામાં કયા કયા ખર્ચા આવે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે વેપાર ખાતામાં કયા કયા ખર્ચા આવશે. તો વેપાર ખાતામાં આપણે આવશે પહેલા તો શરૂનો સ્ટોક આવશે. પછી આવશે, હવે અને શરૂઆતના સ્ટોકની સીધી રકમ બહાર લખવામાં આવે. સર, પછી આવે આપણી ખરીદી. સર, ખરીદીની વાત કરું છું એટલે નેટ ખરીદીની વાત કરું છું, એટલે ફાઇનલ ખરીદી. એટલે જ્યારે હું ખરીદીની વાત કરું છું એટલે આપણે એમાંથી માઇનસ કરવાનું હોય ખરીદ માલ પરત, અને બીજું આપણે માઇનસ કરવાનું હોય અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ. જ્યારે આપણે આટલું માઇનસ કરીને જે ફાઇનલ બાર અમાઉન્ટ આવે, ખરીદી લખી હોય એમાંથી ખરીદ માલ પરત આપણે માઇનસ કર્યું હોય, અન્ય રીતે ગયેલ માલને આપણે માઇનસ કર્યું હોય, એના પછી જે ફાઇનલ ફિગર આવે એને કહેવાય આપણી ખરીદી. સર, ખરીદી તો આપણને ખબર, ખરીદ માલ પરત એ પણ આપણને ખબર, અન્ય રીતે ગયેલ માલનો મતલબ શું? તો મિત્રો, આપણે ધંધામાં જે માલ બહાર જાય એના બે કારણ હોય. એક તો વેચાણથી માલ બહાર જાય, અને બીજું આવે અન્ય કારણથી. એટલે કે વેચાણ સિવાયના બીજા કોઈ પણ કારણથી માલ જાય તો એને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. સર, અન્ય કેવા કેવા કારણ હોઈ શકે? ધરતીકંપ થયો, ધરતીકંપમાં માલ તૂટી ગયો. પૂર આવ્યું તો પૂરમાં માલ વહી ગયો. પછી વાવાઝોડું આવ્યું, વાવાઝોડામાં માલ ઉડી ગયો. ભાગીદારને ઘરે એમ અમુક વસ્તુની જરૂરત હતી તો એ ધંધામાંથી લઈને ગયો, એટલે કે ઉપાડથી માલ ચાલ્યો ગયો.
XYZ કારણથી, કોઈ પણ કારણથી જે વેચાણ સિવાયનું કારણ હોય એ બધા કારણને કહેવામાં આવે અન્ય કારણ. અને અન્ય કારણથી જે માલ જાય એ આપણે કરીએ ખરીદીમાંથી માઇનસ. રાઈટ છે. ચાલો સર, આપણે શરૂઆતનો સ્ટોક ખરીદી, એના પછી આવે તમારા ખરીદીના ખર્ચા, અને પછી આવે તમારા ફેક્ટરીના ખર્ચા. તો આટલા જ ખર્ચા ખાલી વેપાર ખાતામાં આવે. શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને ફેક્ટરીના ખર્ચા. સર, ખરીદીના ખર્ચા એવા તો કયા ખર્ચા આવે? તો એના માટે તમે લોકો આવી જાઓ તમારી ચોપડીના, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 35 ઉપર તમને વેપાર ખાતાનો નમૂનો આપેલો છે અને એમાં તમને ખરીદીના ખર્ચા લખીને આપેલા છે. તમારા દાખલામાં બધા ખર્ચા નથી આવવાના. હવે એક્ઝામ્પલ માનો કે લખેલું છે રેલવે નૂર, તો તમને ખબર હોવી જોઈએ કે આ રેલવે નૂર એ ખરીદીનો ખર્ચો છે કે નથી. અને ખરીદીનો ખર્ચો હોય તો તમારે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાનો, આ તમને ખબર હોવી જોઈએ. એટલે આપણે આ ખર્ચાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો આપણે જાણીએ કે ખરીદીના ખર્ચા એવા તો કયા કયા આવે, એવા તો કયા કયા ખર્ચા આવે છે ખરીદીના ખર્ચા હોય. તો ખરીદીના ખર્ચાની આપણે વાત કરીએ તો જો તમારા દાખલામાં લખ્યું છે શરૂઆત, તમને જે ફોર્મેટ છે તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે અને હું પણ તમને કહું છું કે શરૂઆતનો માલ સ્ટોક આપેલો છે ઉધાર બાજુ પર, ખરીદી આપેલી છે, એમાંથી ખરીદ પર માઇનસ કર્યું છે અને અન્ય રીતે ગયેલ માલને પણ માઇનસ કર્યું છે, જે રીતે આપણે કર્યું છે. પછી તમને આપેલું છે માલની ખરીદીને લગતા ખર્ચા. એમાં કયા કયા આવે ખરીદીના ખર્ચા? તો જો વાત કરીએ આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું શું હોય? આપણે જ્યારે માલ મંગાવીએ ત્યારે જે આપણે ભાડું ખર્ચવું પડે એને કહેવાય આવક માલ ગાળા ભાડું. રેલવે નૂર, રેલવે નૂર એ શું હોય? રેલવે નૂર એ આપણે જ્યારે માલ મંગાવીએ, ટ્રેનથી માલ મંગાવીએ ત્યારે જે ભાડું ચૂકવવું પડે એને કહેવામાં આવે લાડી ભાડું. ગોદી ચાર્જ, એટલે કે આપણે જે માલ મંગાવીએ, જે ગોદી ઉપર માલ આવે એનો જે ચાર્જ ચૂકવવો પડે એને કહેવામાં આવે ગોદી ચાર્જ. આ બધા ખરીદીના ખર્ચા છે, માલ મંગાવવાના ખર્ચા છે. ડેમરેજ, ડેમરેજ શું આવે? જનરલી છે ને જ્યારે આપણે માલ બહારના કોઈ જગ્યા પરથી શિપના થ્રુ આવતો હોય અને જ્યારે શિપના થ્રુ માલ આવે ત્યારે અમુક દૂર જે ખર્ચો ચૂકવવો પડે આપણે, ડેમરેજ નામનો ખર્ચો, એ પણ ખરીદીનો ખર્ચો કહેવાય. વોરફેજ, વોરફેજ જનરલી શું હોય કે જે આપણે ગોડાઉનમાં માલને સ્ટોર કરીએ એનો જે ખર્ચો હોય એને કહેવામાં આવે વોરફેજ. પછી ઉત્પાદક મજૂરી, મજૂરી જે આપણે ઉત્પાદન કરવા માટે જે મજૂરી ચૂકવવી પડે, આ ફેક્ટરીની અંદર જે આપણે મજૂરી ચૂકવવી પડે તે, એટલે કે ફેક્ટરીના ખર્ચા થઈ ગયા. રોયાલ્ટી, પછી કારખાનાના ખર્ચા. કારખાનાના ખર્ચા કયા કયા આવી શકે? મેં તમને કીધા ઓલરેડી કયા કયા. કારખાનાનું ભાડું હોય, કારખાનાનો વેરો હોય, વીજળી, કારખાનું એટલે કે ફેક્ટરી, હું કારખાનું કહું કે ફેક્ટરી કહું, વાત મારા માટે એક જ છે. બળતણ, કોલસો, ગેસ, આ બધા ખર્ચા આપ્યા હોય તે બધા શેમાં આવે? વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. ઓઇલ ગ્રીસ વાપરવું હોય, ઘસારાની વાત કરું, કારખાનાનો ઘસારો હોય એ પણ ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ, કેમ કે કારખાનાના ખર્ચા છે. બરાબર છે. પ્લાન્ટ યંત્રનો ઘસારો, પ્લાન્ટને પણ એક રીતે કારખાનું કે ફેક્ટરી જ કહેવાય. પ્લાન્ટ ખાલી યંત્ર લઈ કોઈ તો નહીં, પ્લાન્ટની વાત કરું, ચોક્કસ આવો શબ્દ હોવો જોઈએ પ્લાન્ટ, તો જ આપણો અહીંયા આવશે. રાઈટ છે. તો આ જે મેં વાત કરી આ હતા તમારા ખરીદીના અને ફેક્ટરીના ખર્ચા. રાઈટ છે. બધા ખર્ચા તમારા દાખલામાં નથી આવવાના, પણ જે ખર્ચા આવે એનું તમારે ધ્યાન રાખવું પડશે. તો આપણે ઉધાર બાજુની સાઈડ જોઈ લીધી વેપાર ખાતાની. હવે આપણે વાત કરીએ સર જમા બાજુ કઈ વસ્તુ આવે? આ આપણી ઉધાર બાજુ હતી. હવે આપણી રાખીએ અહીંયા જમા બાજુ. જમા બાજુ મેં સર કીધું શું આવે? આવક આવે. તો આવક કેવી રીતે થાય? વેચાણથી આવક થાય. વેચાણ, જે આપણું માલનું વેચાણ કરીએ એનાથી આવક થાય. તો આ વેચાણ જે છે આપણે ફાઇનલ વેચાણની વાત કરવાની હંમેશા. એટલે વેચાણ હોય અને એમાંથી એવું પોસિબલ છે કે જે માલ આપણે વેચ્યો હોય એમાંથી અમુક માલ ડિફેક્ટિવ નીકળ્યો હોય તો એ જે માણસે આપણો માલ ખરીદ્યો છે એ માલ આપણને પાછો મોકલાઈ આપે. તો વેચાણ માલ પરત એને કહેવામાં આવે અને વેચાણ માલ પરતને આપણે માઇનસ કરી નાખવાનું અને એના પછી જે ફાઇનલી આવે ને એ જ આપણો આવે ફાઇનલ વેચાણ. જો આપણે અહીંયા લખેલો હતો શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ અને છેલ્લે અહીંયા લખવાનો આવે આખર સ્ટોક.
અને એની રકમ સીધી બહાર લખીશું. આના સિવાય બીજી કોઈ વસ્તુ તમારે વેપાર ખાતામાં ધ્યાનમાં રાખવાની જરૂરત નથી. જમા બાજુ માટે બીજી કોઈ પણ વસ્તુ ધ્યાન રાખવાની જરૂરત નથી. જમા બાજુ કઈ વસ્તુ આવી શકે? વેચાણ અને આખર સ્ટોક. એકદમ ઈઝી છે સર. પાછળ ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ તો વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ વસ્તુ આવે? શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા, ફેક્ટરીના ખર્ચા. કયા કયા આવે ઓલરેડી સમજાવી દીધા છે. જમા બાજુ આવશે વેચાણ અને આખર સ્ટોક. જમા બાજુ શું આવે? વેચાણ અને આખર સ્ટોક. કેમ કે અહીંયાથી આવક પ્રાપ્ત થાય. સર આપણે એના પછી જ્યારે દાખલામાં કમ્પ્લીટ કરીશું ને ત્યારે ખાતું બંધ કરવું પડે. ખાતું બંધ કરીએ ને ત્યારે આપણે સરવાળો મારવો પડે. સર કેવી રીતે સરવાળો મારવાનો હોય? તો મિત્રો આપણે છે ને શું કરીએ, અહીંયા છે ને આવી રીતે પહેલા 2 લાઈન બનાવી દેવાની આવે પ્રોપર. આવી રીતે પહેલા 2 લાઈન બનાવવાની અને પછી પહેલા ચેક કરવાનો મારો સરવાળો આ જમા બાજુનો વધારે છે કે મારો સરવાળો ઉધાર બાજુનો વધારે છે. મારો સરવાળો જો જમા બાજુનો સરવાળો હોય તો એ સરવાળો મારે બંને બાજુ લખી દેવાનો. અને જો મારો સરવાળો ઉધાર બાજુનો વધારે હોય તો ઉધાર બાજુનો જે સરવાળો હતો એ બંને બાજુ લખી દેવાનો. ઇન શોર્ટ જે સરવાળો વધારે આવે, ઉધાર બાજુનો વધારે આવ્યો હોય તો એ બંને બાજુ લખો અને જમા બાજુનો વધારે હોય તો એ બંને બાજુ લખવો સરવાળો. હવે આપણે માનીએ કે સર આપણો જમા બાજુનો સરવાળો વધારે હતો અને એ આપણે બંને બાજુ લખ્યો છે. એના પછી આપણે આ બધું કરી દઈશું માઇનસ, અને જે આપણું બચે એને આપણે નામ આપીશું કાચો નફો. નામ શું આપીશું? આપણે કાચો નફો નામ આપીશું. આ કાચો નફામાં હું એક ક્વેશ્ચન માર્ક લગાવું છું, એટલે કે આ બેલેન્સિંગ ફિગર આવશે. એટલે કે આપણે આ બધું પ્લસ કર્યું છે, આ સરવાળો વધારે આવ્યો છે, એ સરવાળો બંને બાજુ લખ્યો છે, એમાંથી જયારે આ બધું માઇનસ કરીશું ત્યારે જે બચશે એને કહીશું કાચો નફો. સર એવું થઈ શકે કે આ બાજુનો સરવાળો વધારે આવ્યો એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો હોય તો એ સરવાળો બંને બાજુ લખીએ તો તફાવત જમા બાજુમાં આવે. તો શું આવશે? આપણી કાચી ખોટ. શું આવશે? કાચી ખોટ. એટલે કે જો ખર્ચા વધી ગયા તો આપણને ખોટ જવાની, અને આવક વધી ગયા તો આપણને નફો થવાનો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સુધી સમજ પડી હશે. હવે આપણે કાચો નફો આપણે આવી ગયો છે. આ કાચો નફો અહીંયાથી જશે અગાડી તમારા નફા નુકસાન ખાતાની અંદર. ક્યાં જશે? નફા નુકસાન ખાતાની અંદર. આપણને નફા નુકસાનમાં પણ સેમ નિયમ, ઉધાર બાજુ ખર્ચા, જમા બાજુ આવક. ઉધાર બાજુ ખર્ચા, જમા બાજુ આવક. કાચો નફો, નફો એ આપણી આવક કહેવાય, એટલે આપણે કઈ બાજુ લઈ જવાની? જમા બાજુ લઈ જવાની. અહીંયા આપણે લખી દઈશું કાચો નફો. જે રકમ અહીંયા આવી હતી એ જ રકમ આપણે સીધી અહીંયા બહાર લખી દેવાની. એકદમ ઇઝી. તો વિદ્યાર્થી મિત્રો આપણે વેપાર ખાતામાં આટલું જ સમજવાની જરૂરત છે, એનાથી વિશેષ કંઈ પણ જરૂરત નથી સમજવાની. તો આપણે આજે તમને વેપાર ખાતું સમજાવી દીધું છે અને હવે તમારે નફા નુકસાન ખાતું સમજવાનું છે. તો નફા નુકસાન સમજવા માટે તમારે આના પછીનો નેક્સ્ટ વિડીયો જોવો પડશે. તો એ વિડીયોમાં આવી જજો અને આપણે નફા નુકસાન ખાતું સમજીશું. ત્યાં સુધી વેપાર ખાતાનું ફોર્મેટ જે છે એમાં જે વસ્તુ લખી છે એને ધ્યાનથી જોઈ લો, એને વાંચી લો, દિમાગમાં નાખી દો કે આ વસ્તુ અહીંયા જ આવશે. અને આવતીકાલના વિડીયોમાં તમને સમજાવીશ નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું કદાચ. તો આપણે આવતીકાલના વિડીયોમાં સમજીશું નફા નુકસાન ખાતું. તો આપણે મળ્યાના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ભણતા રહો અને આગળ વધતા રહો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.